ભાઈ નરેન્દ્ર મોદીની ભક્તિમાં લીન છે એ હમણાંથી નથી, એનું પણ બુદ્ધિપૂર્વકનું પોલિટિકલ જે કનેક્શન છે. પેલા ઈ નરેન્દ્ર મોદીની કેટલીક બાબતોની ચાળા, જેને આપણી ભાષામાં કહેવાય ચાળા પાડતા હતા, એટલે એની મજાક ઉડાડતા હતા. કલાકાર ખરા, પણ હવે બધાને ખબર પડી કે ઈ રાજકારણના કલાકાર છે, ખાલી લોક સાહિત્યના નહીં. ભાઈ અને અમરીશ ડેર એને અનેક બિઝનેસમાં પણ પાર્ટનરશિપ હોવાનું ચકચાર છે. બધા કે છે કે ટોલ નાકા એના છે, અલંગમાં બીજું કઈક છે એ છે, પીપાવાવ પોર્ટમાં પણ એનું કઈ કામકાજ છે, બીજા અમરીશભાઈ ડેરના જે કઈક બે ચાર ધંધા ધાપા છે એમાં પણ માયાભાઈનું એમ કે ગોઠવણ છે, બંનેનું ભાગીદારી છે. તો એકી થલી કે ચટ્ટે બટ્ટે હે એમ બધા જે કે છે ને એ ખોટું નથી. માયાભાઈએ આમ પણ અનેક ગણી માયા જાળ પાથરી છે એના વિસ્તારમાં. 100-150 વીઘા જમીન હોવાનું કહેવાય છે, ટોલ નાકાના ધંધા છે, બીજે બધે કેટલાક ખાણ ખમીજના પણ ધંધા હોવાનું કહેવાય છે. સાચું પણ છે તો ખરું, ટૂંકમાં એ ધનાઢ્ય છે, એમાં ના નહીં. હવે એવું નથી કે પેટુબાજી વગાડીને એ ગાયને ડાયરામાં જાય 5-15 હજાર રૂપિયા આપે, એવું કઈ છે નહીં. લાખો રૂપિયામાં ફી છે. જે જન સેવકો જે છે, ખબર નહીં એને કેવી સેવા ફળે છે, ઈ અબજપતિ થઈ જાય. અમારું કે જે થવું થાય. એટલે જે લોકો પાસે ગઈકાલ સુધી સ્કૂટર કે લ્યુનાના પૈસા નતા, એ હવે અત્યારે મર્સિડીઝ ફેરવે કે ચાર્ટર પ્લેનમાં જાય આવે તો એવું થઈ જાય. સેવાનું ઈ કયું માધ્યમ છે કે એને સેવા આટલી બધી ફળે? ખરેખર તો સમાજને ફળવી જોઈએ. સમાજ તો ન્યાન્યા છે કે માયાભાઈની કે એના પરિવારની કે જયરાજની ગમે એની બેઠક, એની નજર જે છે તળાજા બેઠક ઉપર છે. અને કેટલાક લોકો રાહ જોઈને બેઠા હતા કે હવે માયાભાઈ ક્લચમાં આવે તો લડી લઈએ. એ કઈ કમ નથી, ક્લચમાં લેવો એ કઈ. હવે નરેન્દ્ર મોદીની ભક્તિમાં લીન માયાભાઈ શું કામ છે? કારણ કે ફળ મળે છે. કારણમાં આવ્યા પછી ખોટું બોલવાની એવી આ લોકોને મજા આવે છે. અને તમે જુઓ કેવું ખોટું બોલે. તમે કાળું શર્ટ કે ટી શર્ટ પહેર્યું છે, મેં સફેદ શર્ટ પહેર્યું છે, છતાંય કે છે કે જગદીશભાઈ એ કાળું પહેર્યું અને જીગરભાઈ સફેદ. બોલો આનું શું કરી લેવું? આટલું ખુલ્લું. એટલે તમે વડાપ્રધાનને મળવા જાઓ, ખાલી હે હા હી કરવા જતા છો, અને એની પાસે એવો ટાઈમ છે પાછો. એને સાદર નથી ઓઢી, કોઈ નથી તમારી ઓઢવા માંગે. તમે સાલ અર્પણ કરો, હેલો શું કામ મળવા જાઓ? અમરીશ ડેર તમારી હારે છે, અર્જુન મોઢવાડિયા તમારી સાથે છે, તમારી સાથે ભાઈ માયાભાઈ આહિર છે, બરાબર છે? તો તમે ખુશીથી જાઓ. એમને ઓલાન પાસે નરેન્દ્ર મોદી કઈ કામ ન હોય. ડાયરાના માણસો બહુ ભાયડાગીરી કરવા થાય ને ત્યારે આવો ડખો થાય. માયાભાઈ નરેન્દ્ર મોદીની ભક્તિમાં લીન છે એ હમણાંથી નથી, એનું પણ બુદ્ધિપૂર્વકનું પોલિટિકલ જે કનેક્શન છે. પેલા ઈ નરેન્દ્ર મોદીની કેટલીક બાબતોની ચાળા, જેને આપણી ભાષામાં કહેવાય ચાળા પાડતા હતા, એટલે એની મજાક ઉડાડતા હતા. પણ એ એટલા માટે હતું કે માયાભાઈ બેઝિકલી કલાકાર ખરા, પણ હવે બધાને ખબર પડી કે ઈ રાજકારણના કલાકાર છે. અમરીશ ડેર ઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, એમાં રામ સેતુ જેવું કામ અગર કોઈએ કર્યું હોય તો એનું નામ છે માયાભાઈ આહિર. નહીતર આ શ્રીલંકા સુધી પુલ બંધાય એમ નહોતો. એમાં માયાભાઈ છે ને એ રામ સેતુનું કામ કર્યું. એટલે હવે માયાભાઈના પણ અનેક ઉપકાર કયો તો ઉપકાર ને ઋણાનુબંધ કયો તો ઋણાનુબંધ ભાજપ સાથે છે. હવે એ જો હાર્દિક પટેલ જેને હિટલર કહેતા હતા, એને આજે જો એ લોખંડી પુરુષ કહેતા હોય તો માયાભાઈમાં કઈ ખોટું નહીં, મોદી મગ્ન થઈ જાય એમાં. કારણ કે અત્યારે સિનારીઓ એવો છે કે બધાને બધી ખબર છે ને દરેક માણસ રાખીને વાત કરવામાં માને છે. માયાભાઈએ આમ પણ અનેક ગણી માયા જાળ પાથરી છે એના વિસ્તારમાં. 100-150 વીઘા જમીન હોવાનું કહેવાય છે, ટોલ નાકાના ધંધા છે, બીજે બધે કેટલાક ખાણ ખમીજના પણ ધંધા હોવાનું કહેવાય છે. સાચું પણ છે તો ખરું, ટૂંકમાં એ ધનાઢ્ય છે, એમાં ના નહીં. હવે એવું નથી કે પેટુબાજી વગાડીને એ ગાયને ડાયરામાં જાય 5-15 હજાર રૂપિયા આપે, એવું કઈ છે નહીં. લાખો રૂપિયામાં ફી છે. એક જમાનામાં જે લોકોને ખાલી એને ગામથી ડાયરાના સ્થળ સુધી આવવા જવાનું ટિકિટ ભાડું કે બસ ભાડું આપવામાં આવતું હતું, અને 2 થી 5 હજાર રૂપિયા એને આપવામાં આવતું હતું વળતર પેટે. એમાં ઈ ઓડકાર ખાઈ જતા હતા કલાકારો.
હવે વાત જુદી થઈ ગઈ. એમ માયાભાઈએ આવી કલા કારીગરીને કારણે અત્યારે એને કરોડો રૂપિયાના આસામી છે, એમાં ના નથી. માયાભાઈએ અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી દીધા. એટલે માયાભાઈ હવે મોદીના ગુણગાન, તમે જેમ પેલા ટીકા કરતા, હવે ગુણગાન તો ગાવાના અમસ્તે ગાતા શરૂ ઘણા સમયથી થઈ ગયા હતા અમરીશ ડેરમાં ઓર વધ્યા, પણ એ ગુણગાન તો ગાય છે. પણ એમાં પ્રોબ્લેમ શું થયો, માયાભાઈ અમરીશ ડેરને ભાજપમાં લઈ આવ્યા અને હવે માયાભાઈનું ઋણ ભાજપમાં હતું. એટલે માયાભાઈની પોતાની ઈચ્છા એવી હતી, મેં જાણ્યું ત્યાં સુધી, એને રૂબરૂ નથી કીધું, પણ એમ કે માયાભાઈ તળાજામાંથી લડવા માંગતા હતા અને તળાજાની એક જિલ્લા પંચાયત જે કઈ છે એમાં ભાઈ આપણા જયરાજભાઈ એમાં લડવા માંગતા હતા, ધારાસભા નહીં. ધારાસભા એમ કે માયાભાઈ, એક જાણકાર લોકો કે છે કે વન રાતે વનમાં મીંઢોળ જા જા, મીંઢોળ પરણે જાડવા બાળ કુવારા. આપણે પણ અહીંયા જો પ્રસંગોમાં થાય તો પીલે પીલે ઓ મેરે જાની, પીલે પીલે ઓ મેરે રાજા, એવું બધું ગીતો ગાતા હોય ને બધા લોકો કઢંગા નાચ કરતા હોય છે. કરવું ટૂંકમાં કોઈ પણ ભોગે હખે રહેવું નહીં, રેવા દેવું નહીં. લ્યો નહીં, એવા જે તત્વો છે તો એનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ. તમામ સમાજે આ કરવું જોઈએ, તો બીજા બધા શાંતિથી જીવી શકે. પણ એ ટાઈપનું હજી કોઈએ કર્યું નથી. બધાય લગ્ન અને આ સગાઈ, લગ્ન અને સગાઈ, આટલા જ લોકોને આ તો એવું છે જાણે આ એક બધી હોય, લગ્ન હોય, કે હું બાકાયદા કેવો છું ઈ કાળા કોટ વાળો અમદાવાદ, વડોદરા, સુરત કે મુંબઈના વકીલને ખબર ન પડે. મારી નાતના લોકોને વધુ ખબર હોય, મારી જ્ઞાતિના લોકોને વધુ ખબર હોય કે હું બેઝિકલી કેવો છું. પણ ન કરે નારાયણ ને મારાથી કોઈ એવો ગેરશબ્દ બોલાઈ જાય તો સંભવ છે કે હું તમે જો બાજુમાં બેઠા હોય તો તમે મને ઝાપટે મારી શકો. હવે એમાં છૂટાછેડાની પહેલ કરે 2-2.5 લાખનો દંડ થાય તો ઈ જે તે પરિવાર હોય એનું એને શું કરવું મને કયો. કીધું કે ભાઈ તમે ડીજે વગાડવાની ના પાડો છો તો એક કામ કરો, જે લોકો બેરોજગાર થઈ જાય ડીજે વાળા, એના વિકલ્પમાં રોજગારી શું મને કયો. ઈ જુદી વાત છે. કોઈ અદાલતે બે પતિ પત્નીના ઝઘડામાં સમાધાની વલણ અપનાવીને કીધું હોય કે તમારે સાથે રહેવું પડશે, મારે કઈ સાંભળવું નથી. હું સાંભળ્યું ક્યાંય ઈ પત્ની ને પતિની બેને જુદા કરે, ભરણ પોષણ ની વાત કરે, ઓલો ભાઈ કમાતો ન હોય, આ બાઈ જે છે એને તમે ભરણ પોષણ આપવાનું હોય, ભાઈએ છૂટો બાઈએ છૂટો, બેયનું હું થઈ રાજા રામ જાણે. અને સંગઠનમાં દરેકને એમ છે કે મુજે છોટી સી ધોતી પહેના દે માં મેં ગાંધી બન જાઉં. તો વાંધો ભલે કાંઈ નથી, ખોટું કાંઈ નથી, પણ દરેકનો પ્રયાસ છે કે સમાજને આપણે એકત્ર કરવાના બાના હેઠળ અથવા તો એના પ્રયાસના ભાગરૂપે આપણે સમાજના નેતા બનીએ, જેથી કરીને યા તો આપણે કિંગ બની શકીએ યા કિંગ મેકર. એની પાસે સોશિયલ મીડિયાની ટીમ બહુ બહેતરીન છે ગોપાલ ઇટાલિયા પાસે. જ્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ ત્યારથી બધા લોકો તો એમ માનતા હતા કે આપણે ગોપાલ ઇટાલિયા ઉપર ઓવારી ગયા છે અથવા તો એના પૈસા લઈને બોલીએ છીએ યા તો એના એજન્ડા બોલીએ છીએ. પણ ત્યારે પણ મેં આપને કીધું, આપ સહિતની જેટલી ચેનલ હતી મેં બધામાં કીધેલું, અને અત્યારે પણ આપણે જાણીએ છીએ, તમે અનેક વખત ટીવી ચેનલ્સમાં જોયું હશે કે જ્યાં જ્યાં પાટીદારોનો ગઢ હોય છે ત્યાં ગોપાલ ઇટાલિયાની સભા ભયંકર હિટ જઈ રહી છે. પાટીદારોનો ગઢ, ઈ શબ્દ એમાં ઇન્વર્ટેડ કોમા છે. એટલે તમે જે વાત કરી એને મેં આગળ ધપાવી કે આ પણ એક જાતનું સમીકરણ છે જેમાં લોકોને એમ લાગે છે, આમ આદમી પાર્ટીના અમુક લોકોને, કે ગોપાલ ઇટાલિયા હવે આમ આદમી પાર્ટીમાં તો છે જ, બરાબર છે, પણ એ પાટીદારોની પાર્ટી બનતી જાય છે એવી કોશિશ એની વિશેષ રહી છે. જેટલું ગોપાલને મળી રહ્યું છે, ચારે બાજુ ગોપાલ 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 થઈ રહ્યું છે. ગોપાલ જ આમ આદમી પાર્ટીનો પર્યાય હોય એવું અત્યારે આખું ચિત્ર ઉપસાવવામાં આવ્યું. એને કારણે આ ઈગો ક્લેશ કયો તો ઈગો ક્લેશ, અહમનો ટકરાવ, અથવા તો પોતાને અમુક લોકોને લાગ્યું કે અમારા સ્વમાનને ઘવાતું હોય એવું કાર્ય થઈ રહ્યું છે, એટલે આ રાજીનામું ધરી દેવામાં આવ્યું છે. એટલે આ વાત આવી છે કે સુરેન્દ્રનગરનો એક કેસ છે, 307ની કલમ હેઠળનો છે, એના પરિવારને 5 વર્ષની જેલ થાય એમ છે. મોટા ભાગે કોંગ્રેસમાં જોડાશે અને કાં અપક્ષ રહેશે. આ બે માંથી એક સંભાવના વધુ દેખાય. આ સંભાવના કહું છું કારણ કે આપણે કહીએ એમ થવાનું હોય જરૂર નથી, પણ આપની જાણ ખાતર રાજુભાઈ કરપડા ઈ જેની વાત માને, કારણ કે જેમ અમિત શાહ જે છે ઈ ચાણક્ય ગણાય છે ભારતીય જનતા પાર્ટીના, તો ઈ વાત અમિત શાહ છે ધારે ઈ કોઈ પણ માણસને કઈ કેવડાવું, બધા એમ કે ને ભાઈ અમિત શાહ ની વાત સુધી વાત પહોંચાડો, ઈ કદાચ મેળ પડશે તો થઈ જશે. એમ રાજુ કરપડા જેની વાત માને છે
એવા એક વ્યક્તિ સૌથી મોટા છે, એના કાકા રામકુભાઈ કરપડા. એ રામકુભાઈ કરપડાને તમે, એ કોંગ્રેસી વિચારધારા ધરાવે છે, કોંગ્રેસના અનેક ફંક્શનોમાં એ જોવા મળે છે, અને રામકુભાઈ કે એમ લગભગ રાજુભાઈ કરપડા કરે એવું મોટા ભાગના લોકો માને છે. હવે કોંગ્રેસી વિચારધારા રામકુભાઈ ધરાવતા હોય તો એ કઈ રાજુભાઈ કરપડા ભાજપમાં તો જવા દે નહીં, નંબર 1. નંબર 2, જાહેર જીવનમાં રાજુભાઈ કરપડાને સૌથી વધુ જેની સાથે ગાઢ સંબંધ છે એ વ્યક્તિનું નામ છે પાલભાઈ આંબલિયા. ઈ કિસાન કોંગ્રેસના નેતા છે, જગ જાહેર વાતો છે. તો પાલભાઈ આંબલિયા પણ કોશિશ કરે ને કે ભાઈ તમે આપણે ભેગા થાવ તો કિસાનોના નામે આપણે હજી આપણી રાજનીતિ ચમકાવી શકીશું ને કિસાનોને જે થતું એ ભલું થશે. તો એનો ઢોળાવ અત્યારે જોતા એમ લાગે છે કોંગ્રેસ તરફ વિશેષ કરીને છે, પણ જરૂરી નથી કાલને કાલે જોઈન્ટે થઈ જાય, કદાચ થોડો ઘણો વિચારવાનો સમય પણ લે. કારણ કે એક સંભાવના એવી પણ છે કે અપક્ષ તરીકે પણ હમણાં લડે, પછી ટેકો જયારે ભવિષ્યમાં જીતે હારે પછીની વાત, પછી અપક્ષ તરીકે પણ લડી શકાય ને. દરેકને પોતિકા સ્વાર્થ છે. એને એમ છે કે અત્યારે ગોપાલનું પત્તું ચાલે છે, બધા આમ આદમી પાર્ટીમાં જયારે જોડાણા ત્યારે શું માનીને જોડાણા હતા કે અમે બધા ક્રાંતિવીરો છીએ, અમારે બધા એ શુદ્ધ રાજનીતિ કરવી છે, કઈ લઈ નથી લેવું, અમને ઈગો ક્લેશ નથી, પક્ષનો આદેશ અમે માનશું. કા નથી થયું? આ બધા રાજીનામા દઈ દેવા પડે, કારણ કે પક્ષને આ બધી વાતો છે ને એ કેવળ છાપાળવી ભાષા છે. હવે બેમાંથી એક થશે. તમે જુઓ આજે જે શબ્દની શબ્દાવલીઓ કરી એમાં રાજુ કરપડાએ શું કીધું, ગોપાલ ઇટાલિયા હશે ત્યાં સુધી આમ આદમીમાં કોઈ મોટું નહીં થાય. હવે આનું સમાધાન ક્યાં રહ્યું? સમાધાન તો જ થાય જો ગોપાલને બહાર કાઢવામાં આવે. હવે 2 ઓપ્શન છે, યા તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય, જે દબાણ વાળી વાત છે એ બજારમાં છે, પણ મોટા ભાગે એમાં મેળ નહીં પડે, અથવા તો ઈ હાવ છેલ્લો વિકલ્પ એમ લખી રાખજો. પેલા 2 વિકલ્પ જે છે એ શું છે? પેલો વિકલ્પ એવો છે કે હાલ તુરંત કોઈ પણ પક્ષમાં ન જોડાય, ઇન્ડિવિજ્યુઅલી કિસાન નેતા તરીકે ચાલુ રાખે. હજી 2027 ને વાર થઈને રાજકારણમાં 24 કલાક બહુ 24 વર્ષ જેવા હોય છે, તો હજી તો આમાં 1.5 વર્ષની વાત, ઉતાવળ નહીં કરે. તેલ જોશે, તેલની ધાર જોશે. એટલે પહેલો વિકલ્પ એ છે કોઈ પણ પક્ષમાં જોઈન્ટ થયા વગર કિસાન નેતા તરીકે પોતાની એમનું કાર્ય ચાલુ રાખશે. બીજું ઓપ્શન કોંગ્રેસ તરફીનું જાણ ખાતર, આ રાજુભાઈ કરપડા જેનું બહુ માને છે, એના કાકા છે રામકુભાઈ કરપડા, એની વિચારધારા પણ કોંગ્રેસ તરફી છે અને કોંગ્રેસના અનેક સંમેલનોમાં તેઓ શ્રી જોવા મળ્યા છે. બીજું એના રાજકીય મિત્ર તમે કયો, ગાઢ મિત્ર, એનું નામ છે પાલભાઈ આંબલિયા. એ પણ કિસાન કોંગ્રેસના જાણીએ છીએ. તો અને હમણાં પાલભાઈ આંબલિયા એક ટીવી ડિબેટમાં મેં સાંભળાય છે, પાલભાઈએ કીધું કે આટલો ઝુંઝારુ નેતા છે, આટલો બિલકુલ કિસાનમાં લોકમાન્ય જે છે, એવાને હું તો એમ કે નિમંત્રણ આપું છું કે વેલકમ, કોંગ્રેસમાં આવો તો આપણે બધા ભેગા થઈને કિસાનોનું ભલું થાય, વધુ તાકાતથી આપણે લડી શકીશું વગેરે વગેરે. તો એક વિચારધારાની દ્રષ્ટિએ પણ કયો કે આમ આદમી પાર્ટી કયો કે રાજુ કરપડા લડ્યા તો ભારતીય જનતા પાર્ટી સામે જ લડ્યા. હવે ભારતીય જનતા પાર્ટી કોઈ એવો નિર્ણય કરે જેની માગણી રાજુ કરપડા કરી રહ્યા છે, હવે એ નિર્ણય કઈ સહેલા ના હોય, એમાં તો દુનિયાભરના નિયમો છે મોટા કિસાનોના હિતમાં. હવે બધા જ એક ભાઈ રાજુ કરપડા માટે કિસાનોને બધું ઠાલવી દે એવી સંભાવના ઓછી છે, અને એવી સંભાવના ન હોય તો ભાજપમાં જઈને કરે શું રાજુ કરપડા? પાથરના પાથરે તો થાય, કારણ કે હમણાં કોઈ જગ્યા તો ખાલી કરે નથી. સુરત તો એ કિસાન નેતા તરીકે પોતાની છબી એમને ચમકાવા કરે અને લડ્યા કરે, અથવા તો એમને જાળવી રાખે. પછીનું બીજું ઓપ્શન કોંગ્રેસ છે, અને ત્રીજું ઓપ્શનમાં સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી પણ કોશિશ તો કરે જ, માણસ તો છે અને કમસે કમ લોકમાન્ય ચહેરો છે, તો એને કોઈ પણ ભોગે જો આવું તો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી તો હંમેશા કહે છે ને વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, અને સારા તમામ લોકોની, સારા કે મારા, એને ગમે એ સારા, તો તમામ લોકોની અમારે ત્યાં વેલકમ છે. તો એમાંથી એ પણ સંભાવના છે. 3 સંભાવનામાં ત્રીજા ક્રમે ભાજપને મૂકું છું. પેલો ક્રમે કોઈ પક્ષ નહીં, બીજો ક્રમે કોંગ્રેસ, ત્રીજામાં ભાજપ. એ જરાક ગળમથલ વાળો છે. આ હંમેશા રાજીનામું નારાજીનામું જ હોય છે, રાજીનામું હોતું જ નથી, નારાજીનામું હોય છે. આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાનું પણ નારાજીનામું જ આવ્યું. બોટાદના કડદા કાંડમાં માર્કેટિંગ યાર્ડના ખેડૂતોમાં જે કડદો થતો હતો, એમાં જે આંદોલન કર્યું ને 1.5 મહિનાની જેલ ભોગવી, 108 દિવસની રાજુ કરપડા અને ભાઈ પ્રવીણ રામ ઇત્યાદિએ, ત્યારથી આ રાજુ કરપડાના પરિવારને અને એના સમર્થકોને એને એવું લાગતું હતું કે રાજુભાઈ કરપડાને છોડાવવા માટે પાર્ટીએ જે મહેનત કરવી જોઈએ એ કરવામાં આવતી નથી. હવે કોઈ પણ કારણોસર હોય, કારણ એવું હતું
કે ગોપાલ ઇટાલિયાના તમામ કાર્યક્રમો તો ચારે બાજુ ચાલુ જ હતા. એ ક્યાંય સ્ટિંગ ઓપરેશન કરે, ક્યાંક કોઈનો કૌભાંડ ખોલે, કોઈ મામલતદાર કે કોઈ તલાટી મંત્રીને ઘગલાવે, કોઈ ખેડૂતોના ખેતરમાં જઈને માંડવીના પાથરા ભેગા કરે, કે ગમે તે ગાય વાછરડા બાજુમાં રાખીને પછી વિડીયો ઉતારે. એની પાસે સોશિયલ મીડિયાની ટીમ બહુ બહેતરીન છે ગોપાલ ઇટાલિયા પાસે. ગોપાલ ઇટાલિયા એટલા બધા અત્યારે પર્યાય શબ્દ થઈ ગયો છે ગુજરાત સૌરાષ્ટ્રમાં ખાસ કરીને, કે આમ આદમી પાર્ટી એટલે ગોપાલ, ગોપાલ એટલે આમ આદમી પાર્ટી. આ પેલું કારણ છે રાજુભાઈ કરપડાને રાજીનામું આપવામાં, કે એના કદ પ્રમાણે પદ નથી અથવા એની અવગણના થઈ રહી છે. આ પેલું કારણ.